સુરતના ચર્ચિત નાસીનગર ડિમોલિશનનો જે આખો મામલો છે, હવે હાઈકોર્ટે કમિશનર સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. અમે કમિશનરની કામગીરીથી બિલકુલ અસંતુષ્ટ છીએ તેમ હાઈકોર્ટ જણાવે છે. 10 દિવસ સુધી કમિશનર દ્વારા કંઈ કરવામાં નથી આવી રહ્યું. આ કેસમાં સો મોટો લેવાની જરૂર હતી. માત્ર જે પ્રકારે ડિમાર્કેશન માટે માંગેલા બંદોબસ્તને ડિમોલિશન માટે વાપરવામાં આવ્યું તે તદ્દન અયોગ્ય છે. પોલીસની છત્રછાયામાં ક્રિમિનલ એક્ટિવિટી કરવામાં આવી હોય તે પ્રકારે જણાવવામાં આવ્યું છે. પોલીસ પણ આ સમગ્ર પ્રક્રિયાને મુખ પ્રેક્ષક તરીકે બનીને જોઈ રહી હતી. ડિમોલિશનના કારણે ઘરવિહોણા થયેલા લોકોને સતત મદદ કરવા હાઈકોર્ટનો આદેશ છે. 2 જુલાઈએ યોજાશે વધુ સુનાવણી. આ મોટા સમાચાર આવ્યા છે. તો નાસીનગર ડિમોલિશન મામલે ટોરેન્ટ પાવરનું કોર્ટમાં ચોંકાવનારું નિવેદન. અમે પહોંચ્યા ત્યાં સુધી ડિમોલિશન શરૂ થઈ ચૂક્યું હતું તેમ ટોરેન્ટ પાવર તરફથી નિવેદન આવ્યું છે. અમને માત્ર ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. અમે પહોંચ્યા ત્યાં સુધી મીટરો તૂટી ચૂક્યા હતા. જો અમે કામગીરી ન કરી હોત તો ખૂબ મોટી દુર્ઘટના થવાની શક્યતા પણ હતી. આ પ્રકારે ટોરેન્ટ પાવરે પણ જણાવ્યું છે. તો નાસીનગર ડિમોલિશનનો જે આખો મામલો છે હવે તે ચર્ચાનો વિષય બન્યો અને હાઈકોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી છે. અને આ જ મામલે વધુ વિગતો લઈશું સંવાદદાતા રોનક વર્મા પાસે. રોનક જોડાઈ ગયા છે આપણી સાથે, સીધા ત્યાં જઈએ. રોનક, હાઈકોર્ટે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે અને કમિશનરની જે આખી કામગીરી છે નારાજગી વ્યક્ત કરવામાં આવી. પોલીસ મુખ પ્રેક્ષક બની રહી હોય અને ગેરકાયદે કામગીરી થઈ હોય તેવું સ્પષ્ટ હાઈકોર્ટ તરફથી જણાવવામાં આવ્યું છે. હવે જ્યારે કોર્ટમાં જ્યારે આખી તેની દલીલ ચાલી રહી હતી, હાઈકોર્ટે ડિટેલમાં શું જણાવ્યું છે અને સરકાર તરફથી ખાસ કરીને કમિશનર તરફથી કયા કયા મુદ્દાઓ રાખવામાં આવ્યા, વધુ વિગતો આપો. જે બિલકુલથી ગુજરાત રાજ્યની બીજી સૌથી મ્યુનિસિપાલિટી એટલે કે કોર્પોરેશન અને તેમાં થયેલું ચર્ચિત ડિમોલિશન જેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આજે લગભગ 1 કલાક જેટલી સુનાવણી છે તે ચાલી. આજની સુનાવણી ઉપર મુખ્ય વાત કરવામાં આવે તો 3 પહેલું ઉપર નજર છે તે કરવા જેવી છે. કોર્પોરેશનનું સ્ટેન્ડ, પોલીસનું સ્ટેન્ડ અને ટોરેન્ટ પાવર એટલે કે વીજ પુરવઠો પૂરું પાડતી કંપનીનું સ્ટેન્ડ. સૌપ્રથમ કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે પોલીસ અધિકારીઓ ત્યાં ગયા હતા તો કોની મંજૂરીથી ગયા હતા. પોલીસ તરફથી કહેવામાં આવ્યું હતું કે અમને લેખિત જાણ છે તે કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ વતી જવાબ આપતા વકીલ તરફથી એક કાગળ છે તે કોર્ટને આપવામાં આવ્યું હતું. જ્યારે કોર્ટે તે કાગળને વાંચ્યું ત્યારે તેમાં સ્પષ્ટપણે લખેલું હતું કે આ કામગીરી છે તે ડિમોલિશન નહીં પરંતુ ડિમાર્કેશનની જે કામગીરી છે તેના માટે માંગવામાં આવ્યું હતું. તેમ છતાં પણ જે માર્કિંગ કરવાની પ્રક્રિયા માટે બોલાવેલી પોલીસની હાજરીમાં થયેલું ડિમોલિશન થયું તેને કોર્ટે ક્યાંક ને ક્યાંક ક્રિમિનલ એક્ટિવિટી ગણાવી છે અને કોર્ટ તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પોલીસની હાજરીમાં એક ક્રિમિનલ એક્ટિવિટી થાય છે. ડિમાર્કેશન કરવા માટે મંગાવેલો સ્ટાફ અને તેની જગ્યાએ ડિમોલિશન કરવામાં આવે છે એટલે કે આ તમામ પ્રક્રિયા ઉપર સવાલ છે તે પોલીસની કામગીરી પર ઉભા કરવામાં આવે છે. બીજી તરફ કોર્પોરેશનની કામગીરી ઉપર નજર કરવા જઈએ તો કમિશનર સામે ભારોભાર નારાજગી દર્શાવતા ગુજરાત હાઈકોર્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે આ જે મેટર છે તે સુઓ મોટો લેવા જેવી મેટર હતી. અનેક લોકો રાતોરાત ઘરવિહોણા થાય છે તે કોઈ પણ પ્રકારના કારણ વગર. આ સમગ્ર મામલે કમિશનરની કામગીરી સામે ભારોભાર નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ કોર્ટ તરફથી ટોરેન્ટ પાવરના જે અધિકારીઓ છે તેમના પાસે પૂછવામાં આવ્યું હતું કે તમને ત્યાં કનેક્શન કાપવા માટે કોણે બોલાવ્યા હતા. તો એક ચોંકાવનારું નિવેદન ટોરેન્ટ પાવર સામેથી આવ્યું હતું કે અમે જ્યારે આ ઘટના ઉપર પહોંચ્યા હતા, સ્થળ ઉપર પહોંચ્યા હતા ત્યારે અગાઉથી 15 થી 20 જેટલા મકાનોનું ડિમોલિશન કરાઈ ચૂક્યું હતું અને મીટરોને નુકસાન પહોંચી ચૂક્યું હતું. જો અમે બાકીના મીટર કાઢવાની પ્રક્રિયા ન કરતા તો ખૂબ મોટું હેવોક એટલે કે જાનહાનિ અથવા તો પછી અન્ય પ્રકારની દુર્ઘટના સર્જાય તે પ્રકારની એક ભીતિ હતી. તેટલા માટે અમારે કાઢવું પડ્યું. ન માત્ર એટલું પરંતુ ટોરેન્ટ પાવર તરફથી હાજર વકીલ તરફથી કહેવામાં આવ્યું હતું કે અમને સેન્ટ્રલ ઝોનના શૈલેષભાઈ તરફથી એક ફોન આવ્યો હતો ને આ પ્રકારની કામગીરી અંગે જણાવ્યું હતું. એટલે કે 3 વિભાગો તરફથી પોતપોતાની વાત છે તે મૂકવામાં આવી છે. તો ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ ગંભીર નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી છે. કોર્ટ તરફથી રાજ્ય સરકાર અને કમિશનર એટલે કે એડવોકેટ જનરલને સોગંદનામા માટે પૂછવામાં આવ્યું હતું કે સોગંદનામું આજે શા માટે દાખલ નથી કરવામાં આવ્યું. તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે રિપોર્ટ કમિશનર તરફથી મંગાવવામાં આવ્યો છે તે લગભગ આજે સાંજ સુધીમાં આવી જશે એટલે કે ત્યારબાદ સોગંદનામું છે તે દાખલ કરવામાં આવશે. એટલે કોર્ટ તરફથી
વધુ 2 દિવસનો સમયગાળો છે તે આપવામાં આવ્યો છે. 2 જુલાઈના રોજ હવે વધુ સુનાવણી હાથ ધરાશે, પરંતુ તે પહેલા અગત્યની વાત એ કે કોર્ટે સ્પષ્ટપણે આ જે ઘટના, આ જે ડિમોલિશન થયું છે તેને બેદરકારી ગણાવી છે, ગંભીર ભૂલ ગણાવી છે અને આ ડિમોલિશનમાં અસરગ્રસ્ત લોકોને નવો આદેશ ન આવે ત્યાં સુધીમાં યોગ્ય સુવિધાઓ પૂરું પાડવાનો આદેશ છે તે પણ આપ્યો છે. બિલકુલ આભાર રોનક સમગ્ર માહિતી બદલ. તો હવે જે આખો કેસ છે તેમાં અલગ અલગ મુદ્દાઓ સ્પષ્ટપણે સામે આવી રહ્યા છે. કોર્ટે જણાવ્યું છે કે ડિમાર્કેશનની આખી કામગીરી ડિમોલિશનમાં કેવી રીતે ફેરવાઈ છે. પોલીસની નજર સામે ક્રિમિનલ એક્ટિવિટી થતી રહી અને પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોતી રહી છે. સાથે જ એ વીજ કંપનીનું પણ નિવેદન લેવામાં આવ્યું છે કે જેમાં તેમણે પણ જણાવ્યું કે અમે પહોંચ્યા ત્યાં સુધીમાં મીટરો નીકળી ગયા હતા, એટલે વીજ પુરવઠો બંધ કરવો એટલો જરૂરી હતો જેથી કરીને મોટી જાનહાનિ ન થઈ શકે. આખી જે દલીલો થઈ તે દલીલમાં એક વાત એ પણ સામે આવી કે જો ડિમોલિશનની કામગીરી થઈ છે તો શા માટે સુઓ મોટો લેવામાં નથી આવ્યો. આ પ્રકારે અલગ અલગ પોઈન્ટ્સ છે કે જેને ધ્યાનમાં રાખીને હવે કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે અને આવનારા દિવસોમાં જે બીજી સુનાવણી થશે એ બીજી સુનાવણીમાં આગળ શું જણાવવામાં આવે છે તેની પર સૌ કોઈનું ધ્યાન રહેશે, કારણ કે આખો જે મુદ્દો છે, અનેક જે લોકો ઘર વિહોણા થયા તેને લઈને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી લોકો તરફથી કે આખરે શા માટે આ ડિમોલિશન કરવામાં આવ્યું તેનો કોઈ જવાબ કોઈની પાસે નહોતો.